પીએમ મોદીની એક અપીલ બાદ લોકો તેના ઉપર કેટલા ગંભીર છે તે વડોદરાના કેટલાક પરિવારોના કિસ્સા પરથી સમજી શકાય છે. વડોદરામાં લોકો હવે વિદેશના પ્રવાસો પણ રદ કરી રહ્યા છે. વડોદરાના આ પરિવારની દીકરી 3 વર્ષ પહેલાં કેનેડા ગયેલી છે. તેમાં દંપતી 3 વર્ષ પછી પોતાની એકની એક દીકરીને મળવા જવાનું હતું. હવે એકની એક વહાલ સૂઈ દીકરીને 3 વર્ષ પછી મળવાનો ઉત્સાહ કયા મા બાપને ન હોય. કોઈ સંજોગોમાં આવો પ્રવાસ કોઈ રદ ન કરે. વળી આ પરિવારની તો વિઝા સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં દેશ હિતમાં તેમણે દીકરીને મળવાનું અને કેનેડા ફરવા જવાનું મોકૂફ રાખ્યું છે. એકચ્યુઅલી અમારે એક જ ડોટર છે મારે, અને 3 વર્ષ થઈ ગયા છે, કેનેડામાં જ છે. અને એ બહાને અમારે એને મળવાનું પણ થઈ જાત અને ફરવાનું પણ થઈ જાત. બધો પ્રોસેસ પતી ગયો હતો અને ઇન બિટવીન મોદી સાહેબનું નિવેદન આવ્યું કે તમે બહારનો એટલે વિદેશ પ્રવાસ શક્ય હોય તો ટાળો. તો પછી અમે એવું નક્કી કર્યું કે અત્યારે હાલ પૂરતો મોકૂફ રાખીએ, પછી જોઈ લઈશું, વરસ દાડા પછી જેવી થશે. તો હાલ પૂરતું તો અમે મોદી સાહેબના આહવાન પ્રમાણે અત્યારે અમારો જે પ્રવાસ છે કેનેડાનો એ મુલતવી રાખ્યો છે. અને વિદેશ ન જઈને કદાચ શક્ય હોય તો ઇન્ડિયામાં અમે લોકો વિઝિટ ક્યાંય કરી લઈશું. હાલ પૂરતો અત્યારે તો વિદેશ જવાનો પ્રોગ્રામ અમારો મુલતવી છે. બેન, આપ શું કહેશો? એકની એક ડોટર છે, આ પ્રકારે જ્યારે આવું ડિસિઝન લેવું પડે, થોડું કઠોર ડિસિઝન પણ છે, પરંતુ આપ દેશ હિતમાં નિર્ણય લઈ રહ્યા છો, શું કહેશો? અમે એકની એક ડોટર છે ત્યાં જવા માંગતા હતા, બધું ફાઇનલ થઈ ગયું, પણ મોદી સાહેબના આવા નિવેદનથી અમને બી એવું થયું કે ના, જો એક દેશના વડાપ્રધાન આપણા માટે એટલું કરે છે તો આપણે એક ડોટરને અહીંયા જ બોલાવી લઈશું, પછી તો અહીંયા બી મળી લેવાય. એવું કંઈ જરૂરી નહીં કે ત્યાં જ ફરવા જવું, અહીંયા ફરી લઈશું એને બોલાવીને.